જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય સંલગ્ન એનજીઓ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રેવા અરણ્ય જૂના બોરભાઠા ગામ ખાતે એક પેડ માગે નામ થીમ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારબાદ JSS હેડક્વાર્ટર્સ ખાતે નો પ્લાસ્ટિક થીમ પર પરિસંવાદ યોજાયો હતો, જેમાં નિયામક ઝુનર સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને નોન વુવન બેગના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિત હાજરજનોને નોન વુવન બેગોનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. NTPC કોલોની જનોડ ખાતે સ્કિલ તાલીમ કાર્યક્રમ હેઠળ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર ACOના તાલીમ વર્ગનો NTPC મુંબઈના સખી મહિલા ક્લબના પ્રમુખ અનુ સોનીના વરદ હસ્તે અને ગાયત્રી લેડીઝ ક્લબના પ્રમુખ સુજાતા પાત્રાના અતિથિ વિશેષ પદે શુભારંભ કરાવ્યો હતો. આ તાલીમ કાર્યક્રમમાં NTPCના CSR ઇનિશિયેટિવ હેઠળ પ્રાયોજિત કરાયો હતો, જેમાં બહેનો કોમ્પ્યુટરની તાલીમ પ્રાપ્ત કરશે, જેના આધારે તેઓ રોજગારી પ્રાપ્ત કરી શકશે. આ કાર્યક્રમમાં JSSના લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયા, જયમભાઈ કાગઝી, છાયાબેન પાટીલ, યુક્તાબેન રાજ વગેરે જહેમત ઉઠાવી હતી.